આ ભૂંગળા કેવા મસ્ત છે. બહુ ખાવાની મજા આવે. અને મોટા મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? સબસ્ક્રાઇબરોને સારું છે ને? તમે બધા મજામાં દેશો, અમે પણ મજામાં છીએ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય હનુમાન જય દાદા. હનુમાન દાદા, જય માતાજી, જય હનુમાન દાદા. આજે તો અમે રૂમમાંથી વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આજે તો તાવ નથી આવતો, તાવ ઉતરી ગયો છે. આજ કઈ બાટલો નથી ચડાવવા જવાનું, અને આજે આજે જવાનું દુકાન ખોલવા છે. દુકાન તો ખોલવી પડશે. અત્યારમાં સાફ સફાઈ હજી કરવી પડશે, કારણ કે 2 દીથી દુકાન બંધ હતી. એટલે આજથી કન્ટિન્યુ દુકાને જ બેસવાનું છે, ક્યાંય જવાનું નથી. કામકાજ પૂરા થઈ ગયા જવાનું હોય તો મારી સાથે દુકાને બન્યા રહેજો. જો કે વ્લોગમાં અમારા બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, આલો બધા ચા નાસ્તો કરો. જો મિત્રો અત્યારે વાગી ગયા છે કેટલા? 1:30. આજ મોડું થઈ ગયું, પણ હું હતું જો દાળ ભાત બટેકા ભૂંગળા ને એવું બધું છે ખાવામાં. તમારે ખાવું હોય તો હાલો, બંને બેહી ગયા છે જમવા ખાવા. કોઈ ઘરમાં હાજુ નથી એટલે બધા એમ કીધું કે દાળ ભાત ખાવા છે ને, તો દાળ ભાત બનાવી નાખવી. આજે આજે આપણે તો જલસા થઈ ગયા. આપણે તો કાલ પાટલો ચડી ગયો ને. થઈ ગયું. મને તો જો કે મજા છે જ નહીં. અને જો મોટું બોટું આમ ફ્રેશ થઈ ગયું છે, એને મજા જ છે. હવે આ તો બધું એ ઠીક, બધાને ખબર છે, મને છે ની મજા નથી. થોડી થોડી ઉધરા આવે. તો તમારે દાળ ભાત ને એવું ખાવું હોય તો આવી જાઓ. ભૂંગળા બટેકા છે. અચ્છા, ભૂંગળા લેવા ગયા ને એમાં છેતરાઈ ગયા. બહુ કેવા તમારે લાવી જોઈન લવાય. કેવા આવી ગયા? રોટલા રોટલા ને એવા ભૂંગળા હું ન વાપરું. મેં પાછા પેકિંગ કોટ જબલા મૂકી. આપણે કાલ પાછા દઈ દઈશું. કેવા ભૂંગળા લેવા જાવ ને ભૂંગળા ને જોઈન લેવા, જોઈને લેવા. પેકિંગ કરેલું હોય ને, પેકિંગ વસ્તુ ઈ કોઈ દી હારી જ ન હોય. હોય ને તો છૂટી તમને વસ્તુ દેખાડું હોય બીજા ને. ભૂંગળા કેવા છે. આ ભૂંગળા કેવા મસ્ત છે. બહુ ખાવાની મજા આવે. બે મોટા છે. જો આ મોટા, આ ભૂંગળા મસ્ત છે. બાકી તો ઉંદરડા ખાઈ ગયા, એક પડીકું જેવું હતું. એટલે ઉંદરડા ખાઈ ગયા એટલે પેકિંગ હતું, પણ ઉંદરડા એ કાતરી નાખ્યું. હા, એટલે ઈ વપરાય નહીં. કોઈ આપણે બીમાર પડી ને આપણા ઘરમાં બીજા સભ્યો હોય નહીં બીમાર. હંમેશા જ્યારે બજારે જે વસ્તુ જાઓ, લાવો ને એટલે જોઈને check કરીને જે વસ્તુ લાવો. પેકિંગ હોય ને એ વસ્તુ લાવવાની જ તો નહીં. લાવવાની. એ છૂટા ભૂંગળા મળતા હોય ને, બને કેવું છે છૂટા લેવા છે. છૂટી વસ્તુ દવા ના લેવા. પેકેટ મળતા હોય ને ઈ ખાસ કરીને ન લેવા, કારણ કે દવા વાળા પેકિંગ ઈ દુકાન વાળા ક્યારે કર્યા હોય એ આપણને તો ખબર ન હોય. આજ આપણે જોયું કે ભૂંગળાના પેકિંગ હંમેશા કોઈ દી ઉપરથી પેકિંગ નથી આવતું. ઉપરથી છૂટા જ આવે ને આવતા પછી આ વેપારી હોય ને પેકિંગ કરી કરીને મૂકી કારણ દે. કે વેચાતા ન હોય ને દુકાનમાં એટલે અને છૂટા હંમેશા લેવું હોય ને તો છૂટું ગ્રાહકને વસ્તુ પછી ન લેવું દેવાનું. હોલસેલ ના ભાવે. એટલે ક્યારેય તે પેકિંગ કરેલા ભૂંગળા લેવા નહીં. લેવું ખાવું તો સારું ખાવું નકર ખાવું નહીં. નહીં. કારણ કે દુકાન આપણે છે એટલે આપણને ખબર છે આપણે તો ખાઈ લઈશું. આપણે પણ આવું નથી કે આપણે રાખતા. આવું નથી. આપણે રાખશું પાનમાં ને એવું બધું ભવિષ્યમાં. છે. જો રાખશું. મોટી દુકાન કરીશું તો પાછું ચાલુ કરીશું. એમે તો જો અત્યારે ખાવા બેહી ગયા. કેવી જાડી થઈ ગઈશ કા? હા. ઠીક ઠીક છે. લીંબુ નાખવું છે તમારે? ના ના, હારા જ છે, તો વાંધો નહીં. આપણે બનાવ્યા હારા દૂધ ખાવાની ઈચ્છા નથી થતી. તો ઉભા થઈ જાવ. આપણે ક્યાં કીધું એમ કે ખાવું કે એમ? મને ટાઈટ વાય છે. હા, તો હોઈ જાવ. નોકરી તો હું કે હું લે હું હવે આપણે કળથી હારી કરવાની ને, જે કળથી ઓલી કાલ ન લાયા એ હારી કરવાની. હારી કરીને પછી વેચવાની. મેં જો હમણાં એને એમ કીધું ને, નવરી હતી ને, મેં કીધું મને ઓલું બાજકું મૂકી દો. મેં કીધું હું કાંઈ ઉપાડતી નહીં, બરોબર વજન. મેં કીધું મને ઓલું બાજકું મૂકી દે. કે હમણાં નહીં પછી તો નવરી હતી તો એને મૂકી દેવું જોઈએ ને. કોમેન્ટમાં કીધું અત્યાર સુધી નવરી હતી ને તો 2 સાયણા 3 સાયણા હારી થઈ ગઈ હોય. આવું નવું વાત કર્યા રાખશે. બપોરે છે ને મને હુવાની ટેવ છે એટલે 5 હમણાં મિનિટ તો પાછું મળવી દુકાને બે ગયા છે ને વાગી ગયા છે 5 અને 5 નું વાતાવરણ તમે જો અમારી દુકાન કેવું છે. આવું વાતાવરણ છે. રોડ છે ને એટલે નકરા વાહનો અવારનવાર ચાલુ જ રહ્યા છે. આ રોડ ઉપર ક્યારેક આવવું હોય તો આવી જજો. આ રોડ કયો કહેવાય ખબર છે? અમદાવાદ થી રાજકોટ લાગે આવડે રોડ. દુકાન છે બાબરપુર ચોકડી ઉપર, બરાબર એક્ઝેક્ટ વિસામણ બાપુની જગ્યા આવે ને ચોકડી ગાય વાળું સર્કલ છે, ત્યાં તમારી દુકાન આવેલી છે. પિતૃકૃપા પાન કોલ્ડ ડ્રિંક લખેલું છે. એની ટાઈમ સબસ્ક્રાઈબર નહીં, ક્યારે પણ આવવું હોય તો આવી જજો.
બાકી તો શું કે બાકી આજના વ્લોગમાં તો આવું જ હોય છે. બાકી આજ જો ક્યાંય જવાનું નથી એટલે વ્લોગમાં કાંઈ એટલું બધું નવીન નથી, પણ તોય તમે અમને હેલ્પ કરીએ એટલી બધી આ ઠેકાણે આ ઠેઠ મુકામે પોગાડવા બદલ ખૂબ ખૂબ સબસ્ક્રાઈબરનો આભાર માનું છું. એટલે હું અને મારી વાઈફ ભૂમિકા બંને આભાર માનીએ છીએ સબસ્ક્રાઈબરનો. તો થેન્ક યુ જય હનુમાન દાદા. જો મિત્રો પડી ગઈ છે સાંજ અને ખાવાનો સમય થઈ ગયો છે. ત્યારે મસ્ત મસ્ત આઈટમ બની છે ઘરે, જો કે બનાવી જ નાખી છે. તમને દેખાડ્યું ભૂમિકાએ શું શું બનાવ્યું છે. જો છે ને વઘારેલા ભાત બનાવ્યા છે, બીજું છે આ ઘેવડાનું શાક છે અને આ ગાંઠિયાનું કેવું ફર્સ્ટ ક્લાસ બનાવ્યું. અને ત્યારે ગરમા ગરમ ભાખરી બની રહી છે. તો તમારે કોઈની ભાખરી ખાઈ હોય તો કીજો, ફોટો મોકલી દઈશું. એ તો જો બે હમણાં ખાઈ લેવાના છે એવી શાંતિ મસ્ત ભાત મસ્ત બનાવ્યા. છે. હમણાં કેવી સ્પાઈસી. કેવા ભાત છે ને તમને કેવી. હલો મિત્રો, હવે જો ખાવા બેસી ગયા છે બે. હમણાં કીધું એમ તમને બધું છે આપણને એવું બધું આવું બધું ખાવાનું છે બોરહાનું અમારે બે માણસને. ભાત વઘારેલા બને, પુલાવ છે, પુલાવ છે. પુલાવ તમારે ખાવો હોય તો તે કોમેન્ટમાં કીજો કે અમારે પુલાવ ખાવો છે, તો એ મેં તમને ફોટો મોકલી દઈશ. પણ સાચો પુલાવ તો આવે નહીં. તો આજનો વ્લોગ અમારે અહીંયા પૂરો કરવી છે. જય હનુમાન દાદા. કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. યુટ્યુબમાં નવા તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. જય માતાજી, જય હનુમાન દાદા.